બધા મજામાં ને? તો આજના એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અને જો આજે આપણે આખો વ્લોગ રહેવાનો છે ખુરમાના લાડવા ઉપર, તો તમે વ્લોગ ખાસ કરીને જોજો। તો જો પહેલાં હે ને આપણે આ શું કહેવાય મૂઠિયાના આપણે મૂઠિયા બનાવી નાખવાના છે। તો પહેલાં હે ને આપણે મૂઠિયા બનાવી આવી રીતે પહેલાં હે ને મૂઠિયા બનાવી નાખવાના। જો આપણે સાનું બેન પણ મદદ કરાવે છે હો, જોઈજો તકલીફ સાનું અહીં બાજુ હાઈ કહી દે, જો આમ બોલાવે। જો આવી રીતે આપણે મૂઠિયા બધા પહેલાં બનાવી નાખશું અને તાપડીમાં હે ને જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું ને પછી આપણે તળી અને પછી તમને બતાવશું। જો આવી રીતે હે ને આપણે બધા પેલામાં નાખીશું એટલા નાખશું અને આપણા હે ને અડધા તો જો તળાઈ લઈ લે તો જો પેલા હે ને આમાં નાખી દઈએ। જો આપણે હે ને આમાં નાખી દીધા છે અને આપણે આવી રીતના હે ને ટાઈટથી એને હે ને હલાવવાના છે આવી રીતના, એટલે હે ને બધા એક જ સરખા ચડી જાય અને આપણે હે ને તાજા નાખ્યા હોય ને એટલે ચડે નહીં, એટલે આપણે આનેથી આમ હલાય હલાય કરવાના એટલે હે ને એ ચડી જાય। ઝાઝા લાડવા બનાવી તમે વ્લોગ જોઈજો આખો એટલે તમને ખબર પડશે। વ્લોગમાં આગળ કહીશ કે અમે આ લાડવા શા માટે બનાવી અને ક્યાં બનાવી। જો આ હે ને ગરમ છે તો આપણે હે ને એને આવી રીતના ભાંગી નાખશું એટલે હે ને થોડાક ઠરી જાય અને આપણે હે ને એને મશીનમાં દળવાના છે એટલે ચોટી પણ ન જાય, નહીતર હે ને ગરમ ગરમ મશીનમાં નાખીએ ને તો અંદર હે ને ચોટી જાય તો દળાય નહીં અને પછી છે ને આમ અંદર આમ થઈ જાય એટલે હે ને આપણે આવી રીતે હે ને ભાંગી નાખીએ હે ને થોડાક આપણે ગરમ હોય તો ઠરી જાય। મિત્રો આપણા મૂઠિયા હે ને તળાઈ ગયા છે, તો જો મૂઠિયા તળાઈ ગયા છે અને સામે હે ને દળવાની પ્રોસેસ ચાલુ છે। જો તો એ મશીન છે આપણું અને આ બાજુ હે ને આપણો ગોળ ભાંગે છે। જો તો હમણાં હે ને પાયો મૂકું ને એ પછી હે ને તમને બતાવું। જો આપણે હે ને ઘી ગરમ કરવા મૂકી દીધું છે અને ઘી આપણે અંદાજે 2 કિલો હશે અને 5 કિલો ગોળ છે અને 10 કિલો આપણે ઘઉંનો ત્યાં બાજરીનો મોટો લોટ હોય ને એ લીધો છે। જો આ ઘી ગરમ થઈ જાય ને પછી આમાં છે ને આપણે ગોળ નાખી દઈશું। જો ગરમ થઈ ગયું છે તો આપણે ગોળ નાખવાનો, જો આપણે 5 કિલો ગોળ છે ગોળ નાખી દેવાનો। જો એવી રીતનો થઈ જાય ને પછી છે ને ઉતારી લેવાનો। તો એકદમ આમ ગોળ એકદમ સરસ આમ એ બધો એક હરખો થઈ જવો પડે। જો હવે હે ને આને આપણે જે લોટમાં નાખી દેવાનું, લાવો હું પકડી
પછી હે ને આમાં ધાક નાખેલી આમ રાયડું ન ફાળો આમાં આવી જાય. ના હે ને આપણો જાયફળનો પાવડર છે નાખવાનો. અને આપણે હે ને આમાં કાજુ બદામ હે ને આમાં ભેગા દળી નાખ્યા હતા એટલે ઉપર નાખવાની જરૂર નથી. અને પછી હે ને આમાં જો ગુંદ આપણે પછી નાખશું. પેલા હે ને આપણે એને હરખો હલાવી તો આપણે હે ને જો આમાં ખાંડ નાખવાની. કિલો ઉપર છે ને આપણે ખાંડ નાખી અંદર. હવે છે ને આપણે આને સરસ મજાનું હલાવી નાખવાનું. બધું એક સરખું કરી નાખવાનું. સરસ મજાનું હલાઈ નાખ્યું અને હવે છે ને એમાં આપણે ગુણ નાખી દેવાનું છે. ઈ નો લેવાય, બોલો દિલ વાળો આવે ને ઈ લેવાય, ગેસ વાળો દિલ વાળો. આ ઓલા બાબુડાનું પૂછ્યું છે ને તેમ ચકુન વિડીયો. આપણું છે ને હવે આ તૈયાર થઈ ગયું છે તો હવે નાના આપણે લાડવા વાળી નાખવાના. હા તો થોડુંક છે ને તું ગરમ છે તો આ થોડુંક ફરી જાય ને એટલે પછી છે ને આપણે એના મસ્ત લાડવા વાળી નાખીએ. તો જો હવે હે ને આપણા લાડવા આપણે હે ને વાળી નાખ્યા છે. તો જો હું તમને બતાવી જો નામમાં આપણે છે ને બોક્સમાં મૂક્યા છે અને જો બધા વાળી નાખ્યા છે. તો હું છે ને તમને આગળના વ્લોગમાં બતાવીશ કે આટલા બધા લાડવા મેં શા માટે બનાવ્યા છે. તો વ્લોગમાં બના રહેજો. તો જો મિત્રો આપણે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને સવારમાં તો તમને ખબર જ છે કે આપણે લાડવા બનાવ્યા મસ્ત મજાના. અને બપોરે આપણે કંઈ નવરા હતા નહીં અને પછી થાકી ગયા એટલે ઘડીક આરામ કર્યો. તો જો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ધાબા ઉપર. જો આ મારું ગામ છે સાયલા. જો અને આ જે રસ્તો દેખાય ને તમને એ સુરેન્દ્રનગર જાય અહીંથી. સુરેન્દ્રનગર અને મૂળી ધાંગધ્રા એ બધી જાય. અને હવે જો આપણે જે લાડવા બનાવ્યા હતા ને તો મારા પપ્પાને ફરસાણની દુકાન છે એટલે કે આપણે કંદોય હોય ને એ છે એટલે આપણે લાડવા વેચવા બનાવ્યા છે. અંદાજે 4-5 મણ જેટલા બનાવ્યા છે. પણ ખાંડના એટલે કે આપણે બેસનના આવે ને એ પછી બુંદીના બધા હાલે. પણ હું આવી હતા બધું બની ગયું હતું, ખાલી એક લાડવા જ બાકી હતા એ રીતે આપણે આ સુરમાના તો એ બનાવ્યા છે. તો તમે બધા જોજો અને
કમેન્ટ કરજો. અને મારા પપ્પાને ને દુકાન છે આપણે બસ સ્ટેન્ડ સામે રાજભાઈ કોમ્પ્લેક્સમાં, ચામુંડા ફરસાણ કરીને છે. એટલે અમે દર વખતે ખીર આવે ઉત્તરાયણ એટલે અમે બનાવી જ છીએ. તો આ ફેર બનાવ્યા છે તો જોજો. અને જો અત્યારે તો આપણે ઉત્તરાયણનો ટાઈમ છે એટલે પબ્લિક જો ખાલી છે ને ઉપર જો. અને હા મેં હે ને જે મેં કાલે તમને રોડ કીધું હતું ને નેશનલ હાઈવે 7 નથી 8 છે, એટલે થોડીક ભૂલ થઈ ગઈ હતી મારાથી. તો જો અહીંયા રોડ તમને બતાતો હોય છે જો. 2-3 દી હે ને આવું જ રહેશે ઉપર. અને હું મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને આશા કરું છું કે તમને બધાને મારો બ્લોગ પસંદ આવે. જો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.